બનાસકાંઠામાં સૌથી વધુ દૂધ એકત્ર કરતી થાવર દૂધ મંડળીની વાર્ષિક 52મી સભા યોજાઈ, જેમાં સર્વાનુમતે તમામ ઠરાવ પસાર કરીને સભાને બહાલી અપાઈ। સાધારણ સભા ભરાતી હોય છે તો એના નિયમ મુજબ ધી થાવર દૂધ ઉત્પાદક સહકાર મંડળની 52મી વાર્ષિક સાધારણ સભા આજે યોજવામાં આવી। એજન્ડા મુજબ એના એજન્ડા પણ આજથી 15 દિવસ પહેલા અમે નિમણૂક કરેલી અને એના એજન્ડા અમે રજિસ્ટર ઓફિસ બનાસ ડેરી પાલનપુર, રજિસ્ટર ઓફિસ પાલનપુર, પંચાયત તથા બોર્ડ પ્રસિદ્ધિ કરીને બોલાવવામાં આવેલ અને એજન્ડા મુજબની જે કાર્યવાહીઓ હોય છે એ બનાસ ડેરીના અધિકારીની હાજરીમાં વોચી સંભળાવેલ અને તમામ આજની સાધારણ સભામાં દૂધ ઉત્પાદકો, સભાસદો, બોર્ડ સંખ્યામાં ગામ લોકો હાજર રહેલ તે બદલ એમનો પણ ધન્યવાદ। થાવર દૂધ મંડળી બનાસકાંઠામાં સૌથી વધુ એકત્રિત કરતી દૂધ મંડળી છે। આજે રોજ થાવર દૂધ મંડળી ખાતે 52મી વાર્ષિક સભા બનાસ ડેરીના અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ। મંડળીમાં વાર્ષિક 117.21 કરોડનું વાર્ષિક ટર્નઓવર થયું છે। ચાલુ વર્ષે અંદાજે 10% લેખે 7 કરોડ 46 લાખનો નફો મેળવ્યો છે। ગત વર્ષે 71 કરોડ 67 લાખથી વધુ કિંમતની દૂધની ખરીદી થઈ હતી, જે ચાલુ વર્ષે આંકડો 74 કરોડે આંબી જવા પામ્યો છે। બનાસ ડેરીમાં 10 વર્ષથી વધુ સૌથી દૂધ એકત્ર કરતી મંડળી છે। 10 રૂપિયા કરતાં વધુ ભાવ આજ મંડળી આપી રહી છે, જેના કારણે અનેક પશુપાલકો આર્થિક પગભર થયા છે। જો કે કેટલાક સભ્યો સભાસદ મુદ્દે રજૂઆત કરતા ચકમક છોડી હતી, ત્યારે ડેરીના સત્તાધીશોએ સમગ્ર મામલો કોર્ટમાં હોવાથી ચુકાદો આવ્યા બાદ સભાસદ મુદ્દે નિર્ણય લેવાશે। સભામાં ખેડૂતો, પશુપાલકો અને ગામ લોકોની હાજરીમાં તમામ એજન્ડાને બહુમતી સાથે બહાલી અપાઈ હતી। દૂધ ગ્રાહકોમાં દૂધ મંડળી દર વર્ષે 5 વર્ષથી મુદતની અમારે કાયદેસરની ચૂંટણી થતી હોય છે અને જે હરીફ પેનલ હોય ગામની અંદર એ દર વર્ષે જે એ જ વ્યક્તિઓ 2015થી પેનલ બનાવતા હોય છે, 2015, 2020 અને 2025માં આ જ માણસો પેનલ બનાવી પણ ગામ લોકો એમને નકારી કાઢે। આ વખતે પણ 1076 મતદારો હતા અને 1076માંથી અમારી પૂરી પેનલ 700 થી 850 વોટની મળેલ। સામાવાળી પેનલને 117 થી 200 વોટ સુધી જ મળેલ હતા, એટલે આખી પેનલ 500 વોટથી હારી ગઈ। એ હારનો બદલો લેવા માટે હવાલો કરતા હોય છે, દરેક શંકરભાઈ સાહેબને પણ બંધમ કરતા હોય છે અને અમે જે અરજી દાખલ કરી કે સભાસદો બાબતે રજૂઆત કરેલ એમને, તો અમે કીધું કે ભાઈ એમને દાવા નંબર 103 2025 નોમિનેટ કોર્ટ મહેસાણામાં ચાલતો હોય એમે પણ એ વાદી તરીકે સામેવાળી માણસો જ છે, તો એનો નિકાલ આવશે એ અમને માન્ય રાખશે।